જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સતત ધોધમાર વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સતત ધોધમાર વરસાદે સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદના કારણે ઘારાલી અને સખ્તો નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પરિણામે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રસ્તાઓ અને બજારોમાં અવરજવર ખોરવાઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે વહીવટી તંત્રે સાવચેતીના પગલાં લીધા છે. રાજૌરી જિલ્લામાં સતત વરસાદે ધારાલી અને સખ્તો નદીઓના પાણીના સ્તરમાં ઝડપથી વધારો કર્યો છે. આ નદીઓના વધેલા પ્રવાહના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રહેણાંક વિસ્તારો અને બજારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂરનું જોખમ ટાળવા માટે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે 23મી જુલાઈ 2025 સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં હળવાથી મધ્ય વરસાદની સાથે કેટલાક સ્થળોએ તીવ્ર વરસાદની સંભાવના કરી છે. આ ચેતવણીને ધ્યાનમાં રાખીને રાજૌરી જિલ્લા વહીવટી તંત્રે સાવચેતીના ભાગરૂપે 22મી જુલાઈ 2025ના રોજ તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લીધા છે. રાજૌરીમાં સ્કૂલોને એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતી સુનિશ્ચિત થાય. અધિકારીઓએ લોકોને નદીઓ અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ વહીવટી તંત્ર સતત દેખરેખ રાખી રહ્યું છે. તદુપરાંત રાહત અને બચાવ કાર્ય માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.